इलेक्शन के बाद पता चलता है कि ये विस्तार में कांग्रेस के वोट ज़्यादा थे, वही विस्तार में डिमोलेशन किया जाता है। ये कहना है गुजरात के कांग्रेस के नेता हीरा जोटवा का। हीरा जोटवा गिर सोमनाथ के हैं। उनका एक वीडियो काफ़ी वायरल हुआ है। आगे देखिए हीरा जोटवा क्या कह रहे हैं। गिर सोमनाथ में 3 दिन के लिए कलेक्टर श्री के आदेश के हिसाब से 144 की कलम लगा दी गई है कि यूपी में डिमोलेशन थયું, पार्लामेंटनी चूंटणी पहला थયું, जेनु रिजल्ट भारतीय जनता पार्टीए त्या भोगव्યું। परंतु एमणे अहींया चालाकीपूर्वक पार्लामेंटनी चूंटणी पछी दादा डिमोलेशन शुरू कर्યું। त्यां बाबा डिमोलेशन हतुं, दादा डिमोलेशन शुरू कर्યું। અને એમાંય વિશેષ કરીને ગીર સોમનાથમાં ઇલેક્શનના બીજા દિવસેથી જ્યાં જ્યાં કોંગ્રેસના લોકો વધારે મત નીકળ્યા એવી જગ્યાઓ જ પસંદ કરી। કોઈ આને જાતિ આધારિત ગણતો છે, પણ હું તો એવું ગણું છું કે જ્યાં પણ ડેમોલેશન થયું છે મોટા ભાગે કોંગ્રેસને તરફેણ મતદાન કર્યું, કોંગ્રેસની વોટ બેંક હોય એવી જગ્યા ઉપર મારો કરે। અને વિશેષ કોઈ કારણો હોય તો પણ તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ। તંત્ર કોઈ પણ બાબતની સ્પષ્ટતા કરવા ત્યારે જ નથી। અમે પણ લાગતા વળગતા અધિકારીઓને રાત બધી ઘણા બધા ફોન કર્યા। શું કારણ છે, કેવી રીતે ડેમોલેશન કરવાના છે, સરકારી કબજો છે, કોઈ ખાનગી કબજો છે, ધાર્મિક છે, શું છે? તો રાત્રે મોટા ભાગે મને અને બીજા આગેવાનોને પણ એવો જવાબ મળ્યો કે ના, આવું કશું છે જ નહીં। અને વહેલી સવારે 4 વાગ્યાથી ડિમોલેશન શરૂ થયું। ત્યાર પછી અત્યાર સુધી કોઈ પણ જાતની કોઈ સ્પષ્ટતા નથી। સીધી 144ની કલમો 3 દિવસ માટે લગાડીને વેરાવળ અને આજુબાજુને અસ્થિર કરવાનો પ્રયાસ હોય અને એક કોમની દિલી વધારે વણસે અને જેને લીધે રાજકીય લાભ લઈ શકાય। હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં એમનો લાભ પણ સોમનાથથી જ હિન્દુ મુસ્લિમ થાય અને એના માટે જ કોઈ પણ પ્રકારની તંત્ર યા લાગતા વળગતા સ્પષ્ટતા નથી કરતા। અમને દુઃખ એ બાબતનું છે કે ડિમોલેશન હોય, ગેરકાયદેસર હોય, માની લીધું કે કરે, પણ સામાન્ય રીતે મકાનોને ચોમાસા દરમિયાન નવેમ્બર સુધી પાડવા ન જોઈએ એ સુપ્રીમની ગાઈડલાઈન છે। અમે પણ કલેક્ટર સાહેબને જ્યારે મળ્યા હતા ત્યારે એક કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે અમે કોઈના મકાન નહીં પાડશું। ત્યારે આમાં મકાનો પણ હતા। એમ છતાં વારંવાર વિનંતી કરવા છતાં કોઈ સ્પષ્ટતા નથી અને ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ, એસઆરપી, એમનો બંદોબસ્ત અને એ પછી જે રીતે ડિમોલેશન કર્યું એ બરાબર નથી લોકશાહીમાં। અને હંમેશને માટે દરેક માણસને કોઈ પણ વાત જાણવાનો અધિકાર હોય તો ડિમોલેશન એવડું મોટું થાય તો આ વિસ્તારની પ્રજાને જણાવવું જોઈએ કે શું કામ